નવસારી શહેરમાં 24મી ઓક્ટોબરના રોજ ગેંગવોર બાદ પોલીસે આવા તત્વોને પાઠ ભણાવવા 4 નવેમ્બરે વરઘોડો કાઢવાનું આયોજન કર્યું હતું। નવસારી શહેરમાં આતંક મચાવનાર ગેંગને પોલીસે પાઠ ભણાવ્યા છે, જેમાં આ આતંક મચાવનાર બંને ગેંગ વચ્ચે બોલાચાલી થયેલી તે શહીદ ચોક પાસે આ બંને આરોપીને લઈ ગયા। ત્યાં લઈ જતા શહેરીજનો પણ ભેગા થઈ કહેવા લાગ્યા શું થયું, અને એકબીજાને જણાવ્યું આ તો ઇમરાન છે અને આસિફ છે તેમ જણાવી પોલીસની હાજરીમાં ત્યાં લોકો સામે હાથ જોડી હવે પછી આવી લડાઈ ઝઘડો ન કરવાનું જણાવ્યું હતું। જ્યાંથી પગપાળા હાઈસ્કૂલ મસ્જિદથી લઈ જતા લોકો એકબીજા સાથે શું થયું તે બાબતે ચર્ચા કરતા અને બંને યુવાનો આરોપી છે તેમ જાણતા લોકોએ આવા લોકો સાથે આવું જ થવું જોઈએ તેમ જણાવી પોલીસ સાથે થોડો વખત જોડાયા પણ હતા। ત્યાંથી આરોપીઓને જીપમાં બેસાડી મોટા બજાર થઈ નાનાની ચા પાસે લઈ ગયા અને જ્યાં ઉતારી આરોપી પાસે કઈ કઈ જગ્યાએ એકબીજા પર હુમલો કર્યો તે ગ્રામ્ય પીઆઈના રાઇટર મુરલાસિંહ સિંહે નોંધ લખી છે। ત્યાંથી પસાર થતા જ મસ્જિદમાં અજાન થઈ ત્યાં લોકો ભેગા થયા અને આરોપીના વરઘોડાને જોવા લાગ્યા હતા। એક બાજુ મસ્જિદમાં અજાન અને આરોપીઓનો વરઘોડો નીકળતા શહેરીજનોની ભીડ જોવા મળી હતી। બોસ્ટન ટી સેન્ટર પાસે આરોપીઓ પાસે શું ઘટના બની તેની પૂછપરછ કરી પોલીસ અધિકારીઓ ઝઘડો લડાઈ કરશે નહીં હવે તેમ કહી બંને આરોપીને ઉઠક બેઠક કરાવી માફી પણ મંગાવી હતી। પોલીસે શાનમાં સમજાવ્યું કે કાયદામાં રહો તો ફાયદામાં રહેશો। તારીખ 24/10/2025 ના દરમિયાન બપોરથી રાતના દરમિયાન બોસ્ટન ટી વેરાવળ નાકા પાસે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો વડે એકમેક પર હુમલાઓ કરવામાં આવેલ છે અને જેમાં બંને પક્ષના વ્યક્તિઓને ઘણી ગંભીર ઇજાઓ થયેલ હતી। એકમાં 4 આરોપી હતા અને બીજામાં 3 આરોપીઓ છે, જે તમામની ધરપકડ કરવામાં આવેલ છે। નવસારી જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ કે શખ્સ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને દોડાવશે તેના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી કરવામાં આવે છે। એમને લઈને એમના જ્યાં બેઠક છે, જ્યાં બનાવ બનેલો છે એ જગ્યા પર લઈ જઈને પંચનામું કરવામાં આવી રહ્યું છે। આ બંનેના વિરુદ્ધમાં ઘણા ગુનાઓ, બંને જે 4 આરોપી છે અને 3 આરોપીના વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા મારામારીના ગુનાઓ બનવામાં પામેલ છે, જે અનુસંધાને એ લોકોના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ તપાસ છે બીબી પટેલે આ નવસારી રૂરલ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કરવા રહેલા છે અને એમને રિમાન્ડ માંગીને આગળની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।